નમસ્કાર, આજે હું તમને એક એવી શાળા વિશે વાત કરવા જઈ રહી છું કે જે માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પણ માનવતાના મૂલ્ય અને ઉમદા વ્યક્તિત્વના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે. તો આવો મુલાકાત કરાવું મારી પ્રિય સનફ્લાવર શાળાની કે જે કોઠારિયા રોડ, કૃષ્ણા ચોક નજીક દીપ્તિનગર 5 માં આવેલ છે. આ શાળામાં હવા ઉજાસની પૂરી સુવિધા સાથે ખુલ્લામાં રમત ગમતની પૂરતી જગ્યા છે. સવારની પ્રાર્થનાથી માંડી નાસ્તો કરતા સમયે અને છૂટતા સમયે પણ શ્લોકોનું જ્ઞાન કરાય છે. વિવિધ પ્રવૃત્તિ કે જે બાળકોના માનસિક વિકાસ માટે પણ ખૂબ ઉપયોગી છે, જેમ કે યોગ, ધાર્મિક ઉત્સવની ઉજવણી, કુકરી સ્પર્ધા, વાર્ષિક ફંક્શન, એક્ઝિબિશન, વિવિધ જયંતી, નવરાત્રી, ગુરુ પૂર્ણિમા, વુમન્સ ડે, વેસ્ટમાંથી બેસ્ટ, સ્પોર્ટ્સ ડે, જન્માષ્ટમી, પ્રવાસ, વિઝિટ જેવી અનન્ય પ્રવૃત્તિ કરાવે છે. જ્યાં કમ્પ્યુટર વર્ગ સાથે લાઇબ્રેરીની પણ સુવિધા છે. પાઠની સમજૂતી વર્ગમાં અને ટીવી દ્વારા પણ કરવામાં આવે છે. વર્ષમાં 2 વખત વાલી અને શિક્ષકની મુલાકાતથી બાળકની શૈક્ષણિક મૂલ્યાંકન અને પ્રગતિની ચર્ચા પણ કરવામાં આવે છે. વર્ષમાં 1 વખત શિક્ષકો બાળકોના ઘરની મુલાકાત પણ લે છે. શાળાના દરેક વર્ગખંડ અને શાળાની બહારની દેખરેખ માટે દરેક જગ્યા પર કેમેરાથી વોચ રખાય છે. નાના બાળકોના વર્ગખંડની રચના તેમને રુચિ પડે એ રીતે કરવામાં આવી છે અને એક વર્ગમાં 20 બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. ક્રિકેટ, કેરમ, ચેસ, માઇન્ડ ગેમ જેવા સાધનોની સુવિધા પણ છે. દરેક ક્લાસમાં સ્વચ્છતાની સાથે સાથે ગ્રીન બોર્ડ, સોફ્ટ બોર્ડ, કલરફુલ બેન્ચ, ડસ્ટબિન અને ક્વોલિફાઈડ શિક્ષકો પણ છે. બાળકોમાં સિવિક સેન્સ એટલે કે સામાજિક સમજતા કેળવાય એ માટેનું પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે, જેમ કે ગુડ ટચ, બેડ ટચ, ટ્રાફિક રૂલ્સ, નાગરિકોની ફરજ વગેરે પણ ભણાવવામાં આવે છે. નર્સરીથી HKGમાં ગ્રોસ મોટર સ્કિલ અને ફાઇન મોટર સ્કિલથી IQ લેવલમાં વધારો કરાવવામાં આવે છે. વાર્ષિક પરિણામમાં ટોપ 3 વિદ્યાર્થીઓને સન્માનિત કરીને અભિનંદન પાઠવવામાં આવે છે. અને હા, આ બધી જ પ્રવૃત્તિ તમે આ શાળાની YouTube ચેનલ અને Facebook એકાઉન્ટ પર પણ જોઈ શકો છો. તમારે માત્ર સનફ્લાવર સ્કૂલ, કોઠારિયા રોડ આટલું સર્ચ કરવાનું રહેશે. તો વાલી મિત્રો, હું તો માનું છું કે આટલી સરસ શાળા હોય તો તમારે એક વખત અહીંની મુલાકાત તો કરવી જ પડે ને. તો તમારા બાળક સાથે આ શાળાની મુલાકાત લો અને તેમના ઉમદા ભવિષ્યનું નિર્માણ કરતી શાળામાં પ્રવેશ મેળવો.